જય માતાજી મિત્રો, આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે તમને બતાવીશ કે ગામડાની અંદર કઈ કઈ વસ્તુ ફ્રી મળે છે અને કઈ વસ્તુ અમે અમારા ખેતરમાં છે એ તમને બતાવીશ। અમારા ખેતરની અંદર જો આ મોટી પેલી ચીકુ છે, ફરી આ બાજુ સરગવો છે। કેમ કે વાતાવરણને એ બધું બદલાયું ને એટલે પહેલાં જેવા ચીકુ હવે લાગતો નથી। નહીં તો પહેલાં આ ચીકુ પરથી દરરોજ અમે ડેલી ખાતેલા ચીકો તો એ ખૂટતો નહોતો, એટલો બધો ચીકો લાગતેલો, પણ હવે ચીકો ઓછો થઈ ગયો છે। હું તમને બતાવું, જો આ તમને દેખાતો હોય તો જો આ દેખાય છે ને ચીકુ, આટલો ફેર પહેલાં કરતાં ઓછો લાગે છે। એમ છે ખરો ચીકુ, પણ ઓછો હવે એમ પહેલાં જેવો નહીં। એટલો પોદો ના હોય ને એટલા ચીકુ એન પર લાગતેલો, એમ એટલો બધા પહેલાં ચીકુ થતેલો, હવે ચીકો ઓછો થઈ ગયો છે હવે એમ। અને હવે જો આ બાજુ બતાવું તમને કે આ સરેગવાનો ઝાડ છે, એની પર શીંગો લાગી હશે। જો બધું બીજું આ શીંગો તમને દેખાતી હશે, જો એ શીંગોને એવું લાગી છે આટલી, હજુ વધારે લાગશે, ફૂલો આવ્યા છે એટલી શીંગો હવે બેસે એમ। એટલે અમારા ગામડાની અંદર કેવું કે ગમે તે વસ્તુ હોય, શાકભાજી હોય, એ આવું છે, ફરી બધું વસ્તુ જોઈતું હોય તો ખેતરની અંદર જ હોય, એટલે આપણે ખાસ કરીને બહાર જવાની જરૂર ના પડે એમ। બહારની બહુ વસ્તુ લાવવાની જરૂર ના પડે, ખેતરમાંથી જ મળી જાય। અને તમને બતાવું કે જો ખેતરના ખૂણાની અંદર તો એ આંબલી દેખાતી, ખાટી આંબલી એ પણ છે। એટલે ખાટી આંબલી છે, એ બધું જે વસ્તુ ખાવું હોય અંદર ખેતરમાં જ હોય, એટલે કંઈ બહારથી લાવવાની જરૂર ના પડે એમ। આ જો ખાટી આંબલીનું ઝાડ તમને બતાવું કે અંદર કેટલી ખાટી આંબલી લાગી છે એમ। જો તમને ખાટી આંબલી દેખાતી હશે, હજુ આ ખાટી આંબલી પાકી નથી, હજુ કાચી છે, હજુ પાકતા અને હજુ 1 મહિના જેવું લાગશે હજુ એમ। તો ત્રીજો મહિનો ચાલુ થશે ત્યારે આ બધી આંબલી પાકી જશે। અહીંયા બોર પણ છે, જો અમારા અહીંયા ખેતરની અંદર બોરે છે અને ચીકુ છે, બધું છે। હવે બોરનો છોડવો બતાવું તમને કે એની પર બોર કેટલો લાગે છે। બોરની અલગ અલગ વેરાયટીઓ છે। આ તો શું કે ખેતરના ખૂણા હોય ને એની અંદર બધું થાય। આ જો બોરનું ઝાડ છે, અહીંયા આગળ બોરો લાગે, એટલે હજુ બોરના બીજા કેટલાય છોડવા રહ્યા। હજુ આ છે, પછી બીજા ચની બોર આવે, પછી પેલા મીઠા બોર આવે, બધી કેટલી પ્રકારના બોર છે અહીંયા આગળ એમ। આ પ્રકારના મોટા બોર થાય એના, જો આ પ્રકારના મોટા બોર થાય એની અંદર। આવા કેટલી પ્રકારના આગળ છોડવા હશે ખેતરમાં। ચોપડે જો એક આખુનામાં તો એ પાછળ આપણે બતાવે, હજુ બીજા ખેતરમાં ચણી બોર છે, ફરી પેલા સાદા બોર એવા કેટલાય છોડવા, એટલે એ રોપવાની જરૂર નહીં, એની જાતે જ છોડવા થાય એમ। એ જે ખેતરમાં થાય એટલે અમે કાપતા નહીં, એને મોટા થવા દઈએ, એટલે પછી શું કે બોરો લાગે તો આપણે ખાવામાં કોમમાં લાગે એમ। એટલે આ રીતે અમારા ગામડાની અંદર આ બધું વસ્તુ ફ્રીમાં જ મળતું હોય છે। આ જો ઘરની પાછળ એક છોડવો વાપર્યો છે જોંફરીનો। આ જે લાલ જોંફર જે થાય છે ને અંદર, તમે કાપો એટલે અંદરથી જે લાલ નીકળે એ જોંફર થાય ને, એ જોંફરનો છોડવો છે। કે આ છોડવો અમે વેચાતો લાવેલા આમ, તે રોપ્યો છે, હજુ પણ નાનો છે તોય પણ જોંફર અંદર લાગવાના ચાલુ થઈ ગયા, હજુ આવડા જોંફર લાગ્યા છે એમ। આ ઘરની પાછળ અમે રીંગણીના છોડવા રોપ્યા છે, જો અંદર રીંગણ પણ લાગ્યા છે। આ બધા રીંગણ શું કે અમે વેચાતા લાવવાની જરૂર નહીં, શાક બનાવવું હોય તો અહીંથી લઈ લેવાના, અહીંથી તોડી લેવાના એમ। અને એટલે થોડા છોડવા રોપેલા, 6-7 છોડવા, એમાંથી આ બધું થયું હોય આગળ એમ। હજુ અંદર રીંગણ પણ લાગ્યા છે। એટલે આવી રીતે શું કે અમારા અહીંયા ગામડાની અંદર બધું ટોટલી વસ્તુ આવું બધું અમે થોડું રોપીએ, એટલે અમારે ખાસ કરીને વસ્તુ બહારથી વેચાતું લાવવાની જરૂર ના પડે એમ। ટોટલી જે અમુક વસ્તુ જે જોઈતું હોય ને અંદર ખેતરો, એટલે ગામડામાં વસ્તુ આ બધું મળી રહે એમ। આપણે સિટી લેવલમાં શું કે સિટીમાં ટોટલી બધું વસ્તુ વેચાતું લાવવું પડે, આપણે આ ગામડાની અંદર બધું ટોટલી વસ્તુ બધું આવું બધું થોડું કરી હોય તો આપણે ટોટલી 1 દિવસનું શાક જોઈતું હોય તો એ મળી રહે એમ। એટલે કંઈ પૈસા ન હોય તો તમારે આવી રીતે જોઈતું હોય તો મળી રહે। એટલા માટે તો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ફોલો કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।